મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. સમગ્ર ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં ખૂબ જ કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે, જેમાં ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર કપાસ અને મગફળીનો વાવેતર વધારો હોવાને કારણે વરસાદ 2.5-3-4 ઇંચ જેવો વરસાદ જ્યારે લાંબો પડ્યો છે ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. સિંગ એટલે કે મગફળી અત્યારે પાકી ગયેલી હોય અને ખેડૂતોએ પાથરા કરીને મોકલ્યા, તૈયાર પડેલા હોય એવા સંજોગોમાં મગફળી હાવ તદ્દન નિષ્ફળ ગઈ છે અને ઊભા કપાસના પાકને પણ મોટા પાયે નુકસાન થયેલ છે. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પત્ર લખી સત્વરે સર્વે કરી અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને પાકમાં ગયેલ નુકસાનનું મોટા પાયે વળતર મળે એવી વિનંતી કરતો એક પત્ર રાજ્ય સરકારને મેં લખ્યો છે.